હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો બસ અમારું સવારના રૂટીન સ્ટાર્ટ થઈ ગયો છે અને બીજું બધું કામ ચાલે છે. તો ચલો આગળ કન્ટિન્યુ જુઓ. મુક્તાબા આવ્યા છે મારા મોટા સાસુ બેસવા, તો એના માટે ચા બને છે. મુક્તામાં જય સ્વામિનારાયણ. અરે બધાને બહુ ગમે મુક્તાબા. હા છે લે. શ્રીએ જાતે બ્રશ કરી લીધા. શ્રી હોઠ ઉપર અહીં નીચે છે એટલે હોઠ ધોઈ નાખજો. હોઠની નીચે બબલ છે થોડા. ગુડ ગર્લ. એને રમવા કોઈ રમાડે નહીં તો બહુ ખોટું. મોઢું ચડાવી દીધું. પછી મેં કીધું ઘડીક રહી, પછી રમત્યા સડી તો જલ્દી બાપરે આવ્યા હતા કે મારે નથી આવવું. પછી મેં કીધું હાલ તો મૂકી દઉં. પછી બની દીધું. એમ તો ટકવું હોય તો હમણાં તો અહીંયા દિયાળીમાં સુધી રમે, પણ ઓલા બધા સાયકલો આખો અભિયાન થાય ને ઈનોલે બેઠી તો મેં કીધું તને મોર હતા મા બાપ પૈયાનું મને કે ત્યાં ભણવું બીજી વાત નહીં. કાંઈ વાંધો નતો કાઢી. અને કાલના આવ્યા ને તો એ કાલની નકર જો આમ જાય બે ત્રણ રાઉન્ડ મારે, બે ત્રણ રાઉન્ડ આમ મારે કે હાંસ પડી જાય. માણા કઈ માવતર ઈ માવતર ગમે એમ તમે અથાડીને રાખો ની મા બન્યાના માન મળે. હાંજે કહે કે ઈ મારશે તો કાંઈ નહીં ને આપણે ખાલી ગારો દઈ ને માન હોય તો આપણે આ બિચારી ગારો દીધો. તમારી પાસે નથી હોય કે મમ્મી પપ્પા લઈ જાય તો મને છોડી નહીં દોડી મેં કે નહીં તને લેવા આવ્યા હવે ભૈયા જાય હો ભાઈ, નક્કી નહીં. તને લેવા એ તો આ 10 વાગ્યા સુધી ઉતી હોય તો મમ્મી પપ્પા ભાગી જાય. જે હુવા દેતી હોય ભાઈ વહી જાય હો. નો જાય કસરી જાય હવે મમ્મી રોકાવાની છે કસરી કાંઈ નક્કી ન હોય. ઉનાય ભાગી જાય તો મમ્મી તો રોકાવા આવી કસરી હે મમ્મી થોડા દિવસ પપ્પા ઉના જવાની છે. હે મમ્મી ઉના જવાની જો કેતી જવાની છે જો માથું બાતું વળ ને પછી એ મૂકી સુક્કામાં દેવાનું તો ચોટે, બાકી ના ચોટે. અને પણ વાત ભલા છે. બનાવું છે એટલે હું ટ્રાયંગલ બનાવી નાની થોડા દયામાં ભણતા તા આવું હતું. એમ છે તમારે ક્યાં છોકરા જતા પડે અરે ભાઈ એને તો ભણવા જો તે કોઈ નથી પડી. મને વિડિયો કોલ કરાવ્યો શ્રીને એકલી નથી પડી. સાચી વાત છે ન્યા દોહીન બાપુ બે આની બોલે કરે બીજો કોઈ છે જરા પાસે બહુ રીંગ બોલી હા ધરા ધરોણ ચેતન ને નિશ્ચય અમાર ચેતન તો રેકડા મજા આવે. ઈ બહુ ગમે ઈ ઓલી ઇલેક્ટ્રિક ગાડી છે ઈ નહીં. ભાઈની ગાડી છે ઠીક ગાડી જેવી ઝીણકી એમાં બેહાડે એમ ને. બહુ મજા આવે. છે તો ઓની અમે બે દોડી ગયો તો ઈ બધાને ભરી અરે લઈ ગયો. સોરી હો. બાબો મેં કીધું નાટક કરે આવું કહું ગાડી બધાને ફેરવું કાઢી ગયો તારું કાઢી ગાડી ભરી બે સગુડા નાતા આજે હતી એ હવે આજ કેરે ફેરવતો તે આ ભણ્યો ને આવડા આજે નહીં ગયો. એટલે નો જાય. હા. અરે એકદી બકરા વાહે થઈ કીઝલ વાહે ની મોય એમ તો બહુ ભણે હો શ્રી તરતે જાજુ બહુ આવે ચાલે તો કીધી તો કીઝલ આંબી ઈ કે આ તો ગાડરા રે હોય છે માર ન્યાય બહુ દે પણ એને ધ્યાન રાખવું પડે ધૂળ ત્યાર તો કે હાલ તો હાલતી હતી તો આપણે તો ઘરનો જ છે ને, બધું કરી નાખ્યું. ધાર્મિક નહીં બહુ ભાવે છે શાક. આતે પણ ખાલી ઊંચા ના પાડું હા, અરે કો તો હારો નરવો ખાય એના પાંદડા પાવડર એક પીવાય ખબર. તો એનાથી ઉતરે જ વજન. મેં કોઈ દી પીધે પણ આમ શરીર માટે નરવું એટલે ઠીક. હા નહીતર ગરમ પડે હરગવો. ઠીક. આ હર સિંગુનો જ. ઓહો. આ સિંગુ કુકર બાપા આખા હરગવાના રંગ વાપરી જામાના આ છે ધ્યાનમની પ્યુરી, એપલ પ્યુરી બોઇલ કરીને કર્યું છે. હવે દેખાણું. જય સ્વામિનારાયણ. અહીંયા ધ્યાનમ ને શ્રી રમે. શ્રી બેન પાછી રીલ ઉતારે હે ને. હા ના કેવી દાંત કાઢે વળી. એટલે તે તો ઢેફા દાદામાંથી એવું નામ કેમ કરી નાખ્યું? તાલ્યો આ ધ્યાનમભાઈ નું ખાવાનું આવી ગયું. શ્રી તું હા કોણ રમાડે છે?
દીદી રમાડે. અને લંચમાં છે સરગવાનું શાક, રોટલી, અને હું મારા માટે બનાવીશ એક નાનો એવો રોટલો. તો સરસ શાક હોય છે, હું તમને સહેજ બતાવું, ચણાનો લોટવાળું. આ સરગવો, આ એકચ્યુઅલી સરગવો મેં પહેલાં સરગવો અહીંયા બોઇલ કરી દીધો છે, અને આવી રીતે ચણાનો લોટ છે એ શેકાઈ ગયો છે, બધો મસાલો નાખી, બસ એ ટાઈપનો હોય છે. અને રોટલી, અને એમાં આવી રીતે બાફેલો સરગવો નાખી દેવાનો અને મિક્સ કરી દેવાનું. ધ્રુવભાઈનું મોઢું મોટું થઈ ગયું જુઓ. પણ એકચ્યુઅલી છે ને એમને ગાલ પિચોળિયા થયા એટલે થયું છે. લે મને જોઈ ગયો એટલે. હું આમ તો કેમેરા આવ્યો હવે તો હસવા માંડ. એ ઓલી બાજુ છે ને ગાલ પિચોળિયા, પણ આ મોઢું મસ્ત લાગે, નમણા લાગે બધું કરતા. એમાં પાણી ગળે ઉતરે ની નમણા જ યાર. ખાઈ ગયા તો એટલે ગાલ પિચોળિયા નિકિતાને મૂકી. અને ફાડા ઉડી જાય બરાબર. હળેલા કોઈ દાણા હોય ને હળેલા અને આવું દાણા હોય જાય. ક્યાં છે? આ મુંડો હે જો. નાખ ફળિયામાં બેર ગ્રીલ હોય ને તો શું કરે એ મુંડાને કહી દે. ખાઈ દે પછી એનો સ્વાદ એ ગયો. પ્રવીણ કાકા ડિસ્કવરી ચેનલમાં એક ભાઈ આવે, બેર ગ્રીલ એવું નામ છે ને, એ આવો મુંડા ખાઈ જાય, પછી ખાઈને તમને એનો સ્વાદ કેવો લાગ્યો ને એ કે થોડોક ચીકણો છે, થોડુંક આવું છે, સ્વાદમાં આમ છે, એવું બધું કે. મારા કાકાને કહું લે આ બેન છે કેમ પૂરું ન છું બેન, નથી પીવું નથી દીકન. ખાઈ જાય વધારે બધું બફાઈ જાય એમાં પડ્યા રહીએ ને એમાં. વઘારી તરત લઈ લેવાનું. હા બસ એમ બધું. કેરી ચોળવવી તો ન પડે ને. તેમાં સડી જાય તેલમાં. ખાડા નહીં કરે પણ તો ભરીને કરીએ એમ. ઘરેલું મસ્ત લાગે.
માંડવીના દાણા, ચટણી, હિંગ અને ધાણા જીરું નાખેલ છે. તમને ખબર કચરું વાળતી હતી ને એમાંથી અમે તેલ આવતા આમાં વાર જ લાગે બહુ કા. કેરી તરત ચડી જાય, વાર ન લાગે. મને કેવું હોય તો આપજો, ખમણવાનું કે ખાંડવાનું તો હું કરું આગળ બધું. જેટલું થાય એટલું, પછી પાછું કરેલ અધૂરું પાછું કાલે કરશું. આ કેરી ખમણવી હોય તો દૂધ લેવા જાવો ને છે. તો જાનું છે વેરાણ કેવી પણ અરે વાહ, મસાલો નાખી ગુંદા આવી રીતે ને તો હું પછી મસ્ત નાખી બની ગુંદા નાખી દેવાનું છે ચલો ઓકે. હાલ હાલ, તારે શાક બનાવું હે જાનમ, તારે શાક બનાવું કાં કટું. આ ખાવાનું કંઈક થઈ ગયું કરે કેવી નો કરો પુલાવ ને બાને પૂછ લો. આપણે એક ખાધું હા બસ હવે મિક્સ કરી દો એટલે રેડી ને શાક. આ ઘડી ખસખસ દો હા હમ હા ખાઈ લે ખાઈ લે બેન, તું ખાધા વગર સમજવાના તો છો નહીં. હોમમેડ આઈસ્ક્રીમ ખાઈ શ્રી બહુ કેવું આઈસ્ક્રીમ હોય બતાવી તો દોસ્તોને. એમ એમ આમ હમી ફરીને બતાવી બધું ડબ્બો. એલા શ્રીને ભાવે કે ન ભાવે? કેટલું ભાવે? હમ બે મોઢે ભાવે છે બે સુગંધ હવે મસ્ત આવી, ચડી ગયું એની. અચ્છા એમ ચડો કદાચ ચાલી જાય. ધાર્મિક નહીં, રસો તો ભાવશે, વધુ કરવો હોય તો કરો. હા થોડોક કરી નાખો. આને જો તોડે ગિમ્બલ જોઈ. આ ગિમ્બલ છે, રમકડું નથી. હા દીદી એમ કહેતી હતી, યાદ છે?